હાલો મિત્રો, તો હું છું ભીખુ ભાદરકા ગાંધીગીર ને જો આજે ફરી પાછા આપણા ખોરાસા ગીરને ટીંબે આપણે જે વાયુનો વિડીયો બનાવ્યો હતો ને તો એમાં પાણી હુકાઈ ગયું ને તો આજે છે પડ્યું તો બધા નવીરા હતા ને તો આજે ફૂડ બોલાવવા આવ્યા છે અમારે ખોરાસા ગીરને ટીંબે. તો તમને વાયુ બતાડું આપણે ગેટવાળી વાયુ. તો જો અમારે અશોકભાઈ, અમારે દીપુભાઈ ભાદરકા, અમારે એડવોકેટ સાહેબ ને જો આવી ગયા ને આપણે હવે જઈએ અંદર. તો આ મિલ છે ને આ જો ગામ છે અમારું ખોરાસા ગીર ને જો આ મિલની બાજુમાં જો અહીંયા વાયુ છે ગેટવાળી. તો આપણે પણ જઈએ. તો મિત્રો જો આપણે અહીં ઊભીને વિડીયો બનાવ્યો હતો. જો હવે પાણી આ બધી ભર્યું હતું ને સુકાઈ ગયું. તો હવે જઈએ જો તમને બતાડું ગેટવાળી વાયુ હો અમારે ખોરાસા ગીરના ટીંબે. જો આપણે અહીંયા દેવ પણ છે. જો અહીંયા દેવ પણ છે. આપણે અહીંથી ઊભીને બનાવ્યો હતો ને આ બધી પાણી ભર્યું હતું. તો આ બધી છે ને ઝાડમાં થઈ ગયા. જો આ ગેટ છે લગભગ 4-5 ગેટ છે. તો મિત્રો જો અહીં ઉપર પણ ગેટ, ડબલ ગેટ હો. જો આ એક ગેટ અહીં નીચે, અહીં ઉપર એક ગેટ ને એ રીતના હજી જો કેટલા હજી 2-3 ગેટ દેખાય. જાઉં ને જો ને અહીંયા એક ગેટ છે ને ત્યાં વાઈવ આવી ગઈ. જો હજી હવે જવાય એમ હોય તો આગળ જઈએ. જો આ પાછળનો નજારો, આ મેન ગેટ વાયુનો. આ જો ઝાડમાં થઈ ગયા જો ફૂલ. તો કોમેન્ટ કરી દેજો આ ભાઈ વાયુ હજી આવ્યા હોય હજી જઈએ આગળ. તો જો મિત્રો અહીંયા પૂકી ગયા હો. જો હજી 2 ગેટ અહીંયા છે ને એક આપણી ઉપર જો અહીંયા એક જોવા પાછળ 4-5 ગેટ છે ને એક નીચે ગેટ છે. જો ને અહીંયા છે ને વાઈવ આવી ગઈ. હવે અહીંયા છે ને જવાય એમ છે નહીં. એટલે જો અહીંથી તમને બતાડી દઉં તો આ લગભગ બધા એમ કહે કે નારારી વાયુ કહેવાય. તો અહીંયા કોઈ ખોરાસા ગીરના કોઈ પણ આવ્યા હોય તો સરસ મજાની છે ને કોમેન્ટ કરી દેજો. તો આ છે અમારા ખોરાસા ગીરની વાયુ. જો ગેટવાળી વાયુ. અમારે જો એડવોકેટ સાહેબ, દીપુભાઈ, અમારા અશોકભાઈ જો ને અહીંયા બધા આવ્યા છે. જો એક નંબર છે. તો હવે પાણી સુકાઈ ગયું તો કોઈને જોવા આવી હોય તો આવી જાયજો. જો સરસ મજાની છે. જો આ ઝાડમાં માથે થઈ ગયા છે. જો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ફેસબુક આઈડી ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલ ભીખુ ભાદરકા ગીર તેને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. જય હો ગાંધી ગીર.